તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે હાથીની માતાએ. તો મિત્રો હાથીની માતાનો નજારો બતાવું. તો મિત્રો આજે તમને બતાવવાનો છું હાથીની માતાનો સુંદર નજારો. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો તમે આવ્યા છો આજના મારા નવા બ્લોગમાં. તો મિત્રો જોઈ શકો છો આજનો બ્લોગ આપણે હાથીની માતાનો રહેવાનો છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે હાથીની માતાએ. તો મિત્રો જોઈ શકો છો હાથીની માતાનો સુંદર નજારો. તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો. તો મિત્રો બ્લોગની શરૂઆત થાય છે હાથીની માતાએ આવેલા આ સુંદર પહાડોથી. તો મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે. તો મિત્રો જોઈ શકો છો ઊંચા ઊંચા પહાડો છે અને સુંદર વાતાવરણ છે. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. તો મિત્રો જોઈ શકો છો આ છે હાથીની માતાનો સુંદર નજારો. તો મિત્રો તમે ક્યારે હાથીની માતાએ આવ્યા છો કે નહીં તે કમેન્ટ કરીને જણાવજો મિત્રો. તો મિત્રો સામે છે હનુમાન દાદાનું મંદિર અને બાજુમાં છે સુંદર પહાડો. તો મિત્રો જોઈ શકો છો આ છે હાથીની માતાનો સુંદર નજારો. તો ચલો મિત્રો હનુમાન દાદાના મંદિરે જઈએ અને દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. તો મિત્રો હનુમાન દાદાનું મંદિર એક ગુફાની અંદર આવેલું છે. તો ચલો મિત્રો હનુમાન દાદાના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. તો મિત્રો જોઈ શકો છો આ છે હનુમાન દાદાની સુંદર પ્રતિમા. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. તો ચલો મિત્રો આપણે અંદર જઈને દર્શન કરીએ. તો મિત્રો જોઈ શકો છો આ છે હનુમાન દાદાની સુંદર પ્રતિમા. વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો. તો મિત્રો જોઈ શકો છો આ મંદિર ગુફાની અંદર આવેલું છે. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી. તો મિત્રો જોઈ શકો છો આ છે હાથીની માતાનો સુંદર નજારો. મોટા મોટા પથ્થરો અને સુંદર જંગલથી ઘેરાયેલા આ પહાડો. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંનો નજારો કેટલો સરસ લાગી રહ્યો છે. તો મિત્રો જોઈ શકો છો આ છે હાથીની માતાના સુંદર પહાડો. તો મિત્રો નીચેથી કંઈક આ ટાઈપનો નજારો લાગે છે. તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અહીંનો નજારો કેટલો સરસ લાગે છે.
તો મિત્રો જોઈ શકો છો આ છે હાથીની માતાની સુંદર પ્રતિમા। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આ છે હાથીની માતાની સુંદર પ્રતિમા। તો મિત્રો સામે છે શેષનાગ જેવો પથ્થર। તો મિત્રો જોઈ શકો છો સામે છે શેષનાગના આકારમાં બનેલો પથ્થર। તો ચલો મિત્રો ભોલેનાથના દર્શન કરી લઈએ। તો મિત્રો વિડીયોના માધ્યમથી ભોલેનાથના દર્શન કરી લેજો મિત્રો। તો મિત્રો આ હતો હાથીની માતાનો બ્લોગ। તો મિત્રો આશા કરું છું આ બ્લોગ પસંદ આવ્યો હશે। તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો। તો મિત્રો મળીએ છીએ બીજા બ્લોગ સાથે। ત્યાં સુધી ખુશ રહો અને મસ્ત રહો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।